નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગર શહેરમાં એક મહત્વપૂર્ણ વિકાસ થવા જઈ રહ્યો છે, જે ટાઉન પ્લાનિંગ અને ડીપી શાખા દ્વારા જકાત નાકાથી હરિયા કોલેજ સુધીના બાયપાસ પર 30 મીટરનો ડ્રેનેજ પ્લાનિંગ રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જે આ માર્ગમાં આવતી ડીપી કપાતને કારણે કુલ 86 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી, જે મહાનગરપાલિકાની નોટિસને અનુસરીને અનેક આસામીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના બાંધકામોનું ડિમોલેશન શરૂ કર્યું હતું, જે કુલ કપાત વિસ્તારમાં આશરે 52,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા આવે છે, જેની બજાર કિંમત 15 કરોડ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે, જે અમલીકરણ પૂર્ણ થતા 49,200 ચોરસ મીટર જેટલો વિસ્તાર શહેર માટે ખુલ્લો થશે, જે ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। જે ટીપીડીપી નોટિસ પછી સ્વૈચ્છિક ડિમોલેશન શરૂ હાથ ધરવામાં આવ્યું છે। જામનગરમાં 30 મીટર ડીપી રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જે 86 આસામીઓને ડીપી કપાતની નોટિસ પાઠવવામાં આવી છે, જે આ કપાતની 52,000 ફૂટ જગ્યા ખુલ્લી રહેશે, જે 15 કરોડથી વધુ મૂલ્યની મિલકતો અસરગ્રસ્ત બની રહી છે, જે 49,200 ચોરસ મીટર જેટલો વિસ્તાર શહેર માટે ખુલ્લો મૂકવામાં આવે છે, જે ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત કરવામાં આવશે। જે ટીપીડીપી નોટિસ પછી સ્વૈચ્છિક ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, જે જામનગરમાં 30 મીટર ડીપી રોડ મંજૂર કરવામાં આવ્યું છે, જે 86 આસામીઓને ડીપી કપાતની નોટિસ પાઠવવામાં આવી છે, જે આ કપાતની 52,000 ફૂટ જગ્યા ખુલ્લી મૂકવામાં આવશે, 15 કરોડથી વધુ મૂલ્યની મિલકતો અસરગ્રસ્ત રહેશે। બી ગોસાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર, ટીપીડીપી શાખા। આપણે આશાપુરા હોટલ જૂના જકાતનાકા થઈ બાયપાસને જોડતો 30 મીટર ડીપી રોડ છે, એની અમલીકરણની પ્રક્રિયા જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ શરૂ કરવામાં આવેલ છે, જેમાં આપણે જોઈએ તો અસર કરતા આસામીઓની સંખ્યા 86 છે અને રહેણાંક મકાનો 7 તથા વાણિજ્ય કોમર્શિયલના મકાનોની સંખ્યા જે છે 79 છે। અમલીકરણ બાદ જે ખુલ્લી થતી જગ્યા છે એ આશરે 49,200 ચોરસ મીટર, અને એ પૈકીમાં જે કપાત થતી જગ્યાનો આપણે ગણતરી કરીએ તો આશરે 52,000 ફૂટથી પણ વધુ જગ્યા ખુલ્લી થનાર છે, અને એમાં જો આજની બજાર કિંમતે જોવા જઈએ તો 15 કરોડની આસપાસની રકમ થવા પામે છે। આમ આ 30 મીટરનો રસ્તો ખુલ્લો થવાથી શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેમાં ખાસ કરીને ગોકુલનગર સર્કલથી બાયપાસ તરફ અને દ્વારકા તરફ અથવા તો રાજકોટ તરફ જતા ટ્રાફિકને આમાં ખૂબ જ લાભ થશે। મુકેશ ભારતી, બી ગોસાઈ।